ભરેસર બાહુબલીની સચ્ચાઈ ભાગ 2 પુંડરીક પિતાએ જ્યેષ્ઠ પુત્ર પુંડરીકને રાજ્ય સોંપીને સંયમ ધારણ કર્યો. ત્યારે લઘુપુત્ર કંડરીકે તેમની સાથે દીક્ષા લીધી, પરંતુ તેનું પાલન નહીં થઈ શકતા તે ચારિત્ર ભ્રષ્ટ થઈને ઘેર આવ્યો. પુંડરીકે જોયું કે નાના ભાઈની લાલસા રાજ્ય ગાદીમાં છે, એટલે તેને કાંઈ પણ આનાકાની કર્યા વગર રાજગાદી તેને સોંપી દીધી અને પોતે દીક્ષા લઈ નિવૃત્ત થયો. કંડરીકને તે જ રાત્રે અત્યાહારથી વિષુચિકા થઈ આવી અને અશુભ ધ્યાનપૂર્વક મરણ પામી સાતમે નરકે ગયો. પુંડરીક મુનિ ભાવ ચરિત્ર પાળતા સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ક્રમે કરીને મોક્ષમાં જશે. કેશી શ્રી પાર્શ્વનાથ સ્વામીની પરંપરાના ગંધર હતા. પ્રદયશી જેવા નાસ્તિકે રાજાને તેમને પ્રતિબોધ પમાડ્યો હતો તથા શ્રી ગૌતમ સ્વામી સાથે ધર્મચર્ચા કરી હતી. આખરે તેમણે પ્રભુ મહાવીરના 5 મહાવ્રતો સ્વીકાર્યા હતા અને સિદ્ધિપદને પામ્યા હતા. રાજર્ષિ કરકંડુ ચંપાનગરીના રાજા દધિવાહનની રાણી પદ્માવતીના તે પુત્ર હતા. જ્યારે તે ગર્ભમાં હતા ત્યારે રાણીના દોહદ પૂરવા રાજા રાણી સાથે હાથી પર બેસીને ફરવા નીકળ્યા હતા. તેમાં હાથી ઉન્મત્ત થઈ જંગલ ભણી નાસી જતા રાજા તો જેમ તેમ કરીને ઉતરી ગયા. તે નગરમાં પાછા આવ્યા, પણ રાણી સૂચનાનુસાર ઉતરી શકી નહીં. આખરે ગાઢ જંગલમાં હાથીએ તેને છોડી દીધી. આ રાણી મહાપ્રસય જંગલની બહાર આવી અને સાધ્વીઓની વસ્તીમાં ગઈ. ત્યાં સાધ્વીઓનો ઉપદેશ સાંભળી દીક્ષા લીધી. બાદ થોડા વખતે પુત્રનો પ્રસવ થતાં તેને સ્મશાનમાં મૂકી દીધો. ચાંડાળે તેને ગ્રહણ કરીને ઉછેર્યો. શરીરે ખૂબ ખરચ આવતી હોવાથી તેનું નામ કરકંડુ પાડ્યું. અનુક્રમે તે કંચનપુરનો રાજા થયો અને દધિવાહનને તેની ઓળખાણ પડતાં તેને પણ ચંપાનું રાજ્ય તેને સોંપ્યું. એક કૃપાળા અને બળવાન સાંડ વાછરડા ઉપર તેને ઘણી પ્રીતિ હતી, પરંતુ સામ્રાજ્યના કાર્યમાં વ્યગ્ર રહેતા રાજા કરકંડુ કેટલાક વર્ષ ગોકુળ નિરીક્ષણ કરવા ન થઈ શક્યા. એક વખત તે બલવાન વાછરડો યાદ આવતા તેને વૃદ્ધાવસ્થા પામી ગયેલો જોઈને વૈરાગ્ય થયો અને પ્રત્યગબુદ્ધ થઈ દીક્ષા લીધી. તેઓ પ્રથમ પ્રત્યગબુદ્ધ ગણાય છે. ઉત્તમ ચારિત્ર પાળી મોક્ષમાં ગયા. હલ્લવિહલ હલ અને વિહલ શ્રેણિકની પત્ની ચિલના રાણીનો પુત્ર હતા. શ્રેણિકે પોતાના સેચનક હાથી તેમને આપ્યો હતો, તેથી કૌણિકે તેમની સાથે યુદ્ધ કર્યું હતું. આ યુદ્ધમાં વૈશાલીપતિ ચેટક મહારાજાએ હલવિહલને મદદ કરી હતી, પણ યુદ્ધ દરમિયાન સેચનક ખાઈમાં પડીને મરી જતા તેમને વૈરાગ્ય થયો એટલે શાસન દેવતાએ હલવિહલને પ્રભુ મહાવીર પાસે મૂક્યા. પ્રભુ પાસે દીક્ષા લઈ આત્મકલ્યાણ કર્યું. કાલધર્મ પામી સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવ થયા. સુદર્શન શેઠ તેમના પિતાનું નામ અરહતદાસ હતું અને માતાનું નામ અરહતદાસી હતું. તેઓ 12 વ્રતધારી શ્રાવક હતા. એકદા તેઓ પોષણ વ્રત લઈ ધ્યાનમાં ઊભા હતા, ત્યારે રાજરાણી અભ્યાની સૂચનાથી દાસી કૌશક ધ્યાનમાં રહેલા શેઠને રથમાં ઉપાડીને રાજમહેલમાં લાવી હતી. તેમને ચડાવવા રાણી અભયાને ઘણી ચેષ્ટાઓ કરી તથા ધમકીઓ આપી, પણ તે સઘળું નિષ્ફળ ગયું. શેઠ ધ્યાનમાં જ રહ્યા. છેવટે શેઠ ઉપર શીલભંગનો મિથ્યા આરોપ મૂકવામાં આવ્યો હતો અને તે માટે રાજાએ તેમને શૂલીની શિક્ષા ફરમાવી હતી. શેઠ કૌશકમાં જ રહ્યા અને તેમને શૂલીને ચડાવવા લઈ જવા આવ્યા. અહીં પતિનું મંગલ થાય ત્યાં સુધી મનોરમા શ્રાવિકા કૌશક ધ્યાનમાં રહ્યા હતા. શેઠને શૂલી ઉપર ચડાવ્યા. તે શૂલીને સિંહાસનના રૂપમાં શાસનદેવે ફેરવી નાખી. રાજા ચમત્કાર પામ્યા અને ક્ષમા માંગી. શેઠના શિયાળનો મહિમા ગવાયો. બંનેએ મહાવ્રત લીધો અને દંપતી મોક્ષમાં ગયા. શાળ મહાશાળ આ નામના 2 ભાઈઓ હતા. અરસપરસ પ્રીતિ ઘણી હતી. બંને ભાઈઓને રાજ્ય અને તૃણવત ગણી ભાણેજ ગાંગડીને રાજ્ય સોંપી દીક્ષા લીધી હતી. એક વખત શ્રી ગૌતમ સ્વામી સાથે તેઓ ગાંગડી ભાણેજને પ્રમોદવા પુષ્ટચંપાએ આવ્યા. માતા પિતા સાથે ગાંગડી બોધ પામ્યા અને દીક્ષા લીધી. રસ્તામાં ભાવના ભાવતા તેઓને કેવળ જ્ઞાન થયું. પ્રભુ મહાવીર પાસે આવી પ્રદક્ષિણા દઈ કેવળી પ્રસાદામાં બેઠા. અનુક્રમે શાળ મહાશાળ રાષ્ય પૂર્વે થયા તે મોક્ષ ગયા. શાલિભદ્ર પૂર્વભવમાં મુનિને આપેલા ક્ષીરદાનથી રાજગૃહ નગરીના માલે તુજાર શેઠ ગૌભદ્ર અને ભદ્રા શેઠાણીને ત્યાં પુત્રરૂપે ઉત્પન્ન થયા હતા. અતુલ સંપત્તિના તથા ઉચ્ચ કુલીન 32 સુંદરીઓની સ્વામી હતા. ગૌભદ્ર શેઠ મહાવીર પાસે દીક્ષા લઈ ઉત્તમ ચારિત્ર પાળી કાલધર્મ પામીને સ્વર્ગમાં ગયા અને ત્યાંથી પ્રતિદિન પોતાના પુત્ર માટે દિવ્ય વસ્ત્ર, આભૂષણ આદિ ભોગ સામગ્રી યુક્ત 99 પેટીઓ દરરોજ પૂરી પાડવા લાગ્યા. એક વખત શ્રેણિક મહારાજ તેમની સ્વર્ગીય રીતિ જોવા આવ્યા. તેથી પોતાને માથે સ્વામી છે એવું જાણીને શાલિભદ્ર શ્રી ધર્મગોસુર ઈશ્વરજી પાસે જઈ ધર્મદેશના સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લેવાની ઈચ્છાથી દરરોજ એક સ્ત્રીને પોતાની એક પત્નીનો ત્યાગ કરવા લાગ્યા અને તે જ શહેરમાં તેમના બનેવીથી અન્ય શેઠ રહેતા હતા.
તેમને 8 સ્ત્રીઓ હતી. તેમાં એક શાલિભદ્રીના બહેન હતા. ધન્ય શેઠે તેની આંખમાં આંસુનું કારણ પૂછતા તેણીએ ધન્નાજીને કહ્યું કે દીક્ષા લેવાની ઈચ્છાવાળા મારા ભાઈ શાલિભદ્રજી દરરોજ એક સ્ત્રીનો ત્યાગ કરે છે. ત્યારે ધન્નાજીએ તેણીને કહ્યું કે તારો ભાઈ કાયર છે. ત્યારે પત્નીએ ધન્નાજીને તેણીને કહ્યું કે એવું સહેલું છે, કરવું કઠિન છે. ત્યારે ધન્નાજીએ તેણીને કહ્યું આ કરી બતાવ્યું. કહીને દીક્ષા લેવા નીકળ્યા અને તેમને 8 સ્ત્રીઓને પણ દીક્ષા લેવાનો નિશ્ચય કર્યો. ધન્નાજીએ શાલિભદ્રજી પાસે આવીને કહ્યું કે આમ કાયરની માફક એક સ્ત્રીનો શું ત્યાગ કરે છે? મેં તો એકી સાથે 8 પત્નીઓ ત્યજી દીધી છે. તેવામાં મહાવીરદેવ નગરમાં સમુસર્યા. ત્યાં જઈ બંને શાલિભદ્ર અને ધન્નાજીએ દીક્ષા લીધી. અનુક્રમે પ્રભુની આજ્ઞા લઈ વેપાળગીરી ઉપર અનશન લઈ કૌશક ધ્યાને કાલધર્મ પામી સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ભદ્ર માતાએ પણ દીક્ષા લીધી અને સ્વર્ગમાં ગયા. ત્યાંથી ચવી અનુક્રમે મોક્ષમાં ગયા. ભદ્રભાઉ સ્વામી તેઓ 14 પુરુષના જાણકાર હતા અને આવશ્યક વગેરે 10 સૂત્રો પર નિવૃત્તિ રચેલી છે. તેમને શ્રી શૂલભદ્રને અર્થથી 10 પૂર્વક અને સંઘની વિજ્ઞપ્ત્યામે 11 થી 14 પૂર્વોનું જ્ઞાન સૂત્રથી આપ્યું હતું. અને જ્યારે વરાહમિહિરે અંતર થઈ શ્રી સંઘને કષ્ટ દેવા માંડ્યું ત્યારે સંઘની શાંતિ માટે વત્સગહ્ર સ્તોત્રની રચના કરી, જેથી વ્યંતરના ઉપસર્ગનું નિવારણ થયું. દશાર્ણ ભદ્ર રાજા દશાનપુરના રાજા હતા. તેને નિત્ય ત્રિકાલ પૂજાનો નિયમ હતો. એક વખત અભિમાનપૂર્વક અપૂર્વ સમૃદ્ધિથી વીરપુત્ર પ્રભુને વંદન કરવા જતાં ઇન્દ્રની સમૃદ્ધિ જોઈને તેના ગર્વનું ખંડન થયું. ત્યારે ઇન્દ્રથી ચડિયાતા થવા પોતે પ્રભુ પાસે દીક્ષા લીધી. ઇન્દ્ર હાર્યા. વંદન કરી સ્વસ્થાને ગયા. દશાનભદ્રમુનિ કર્મક્ષય કરી મોક્ષમાં ગયા. પ્રસન્નચંદ્ર રાજર્ષિ તેમના પિતાનું નામ સોમચંદ્ર હતું અને માતાનું નામ ધારિણી હતું. પોતાના બાલકુંવરને ગાદી આપી દીક્ષા લીધી હતી. એક વખત રાજગૃહના ઉદ્યાનમાં કાર્યસક કરતા હતા તે વખતે તેમણે સાંભળ્યું કે ચંપાનગરીના દદીવાહન રાજા તેની નગરીનો ઘેરો નાખીને પડ્યો છે અને પોતાના પુત્ર જે હજુ બાળક છે તેને મારીને રાજ્ય લઈ લેશે. આથી રાજા તથા કુમાર પ્રત્યે મોહ ઉત્પન્ન થતાં અને તેમની રક્ષાનો વિચાર કરતાં કરતાં માનસિક યુદ્ધ ખેલતા થોડી વારમાં તેમને 7મી નરકને માતને યોગ્ય કર્મો એકઠા કર્યા હતા. લડાઈના બધા સાધનો ખૂટી ગયા એમ ધારી માથેથી લોખંડી ટોપ ઉપાડીને શત્રુ ઉપર ફેંકવાના વિચારોથી માથા ઉપર હાથ મૂકતાં પોતે મુનિ છે એમ ખ્યાલ આવતાં શુદ્ધ અન્નમાં ચડતા કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. પ્રાંતે આયુષ્ય છે મોક્ષમાં ગયા. શ્રી યશોભદ્ર સૂરી શ્રી સ્વયંભૂ સૂરીના શિષ્ય અને ભદ્રભાઉ સ્વામીના ગુરુ હતા. તેઓ 14 પૂર્વના જ્ઞાતા હતા અને ચારિત્ર્યનું સમ્યક આરાધન કરીને શ્રી ભદ્રભાઉ સ્વામીને આચાર્ય પદ તથા સંઘનો ભાર સોંપીને શ્રી શત્રુંજયગિરિની યાત્રા કરી કાલધર્મ પામી સ્વર્ગે ગયા. શ્રી જંબુ સ્વામી અખંડ બાળ બ્રહ્મચારી અને અતુલ વૈભવ ત્યાગી, નિષ્પ્રહ અને વૈરાગ્યવાસિત હોવા છતાં માતા પિતાના આગ્રહથી 8 કન્યાઓને પરણાવ્યા. પણ પહેલી જ રાત્રે એમને ઉપદેશ આપી વૈરાગ્ય પમાડ્યું. એ વખતે 500 ચોરો સાથે ચોરી કરવા આવેલો પ્રભવ નામનો ચોરોના સ્વામી પણ એમના ઉપદેશથી પીગળી ગયો. બીજા દિવસે બધાએ સાથે મળી શ્રી સુધર્મા સ્વામી પાસે દીક્ષા લીધી. અનુક્રમે તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓ આ અવસર્પિણી કાલના આ ભરતક્ષેત્રના છેલ્લા કેવલી ગણાય છે. શ્રી સુધર્મા સ્વામી પછી જૈન શાસનનો ભાર તેમને વહન કર્યો હતો. શ્રી સુધર્મા સ્વામી આગમોની ગૂંથણી તેમને ઉદ્દેશીને કરેલી છે. એ જંબુ સ્વામીના મોક્ષગમન પછી 10 પદાર્થોની વસ્તુઓના આ ભરતક્ષેત્રમાંથી વિચ્છેદ થયા છે. કુમાર વંકચૂ વિરાટ દેશનો રાજકુમાર. તેને નાનપણથી જુગાર, ચોરી, મહાવ્યસનો લાગુ પડ્યા. પિતાએ કંટાળીને દેશવટો આપ્યો. પોતાની પત્ની તથા એક બહેન સાથે જંગલમાં રહેવા લાગ્યો. આખરે ત્યાં પલ્લીપતિ થયો. એકવાર તેની પલ્લીમાં શ્રી જ્ઞાનતુંગ સૂરીએ ચાતુર્માસ કર્યો અને ત્યાંના કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ ધર્મોપદેશ ન આપવાની શરતે આચાર્ય મહારાજને વંકચુલે વસતી આપી. ચોમાસું પૂર્ણ થતાં આચાર્ય મહારાજે વિહાર કર્યો. વંકચુલની સરહદ ઓળંગીને વોળાવવા આવેલ વંકચુલને આચાર્ય મહારાજે ઉપદેશ દ્વારા 4 નિયમ આપ્યા. અજાણ્યા ફળ ખાવા નહીં, પ્રહાર કરતાં પહેલાં 7 ડગલાં પાછળ હટવું, રાજાની પટરાણી સાથે સંસારિક ભોગો ભોગવવા નહીં તથા કાગડાનું માંસ ખાવું નહીં. એ 4 નિયમો ગ્રહણ કર્યા અને વંકચુલે કસોટીમાં પણ આખર સુધી તેનું દ્રઢતાપૂર્વક પાલન કર્યું. એથી મળીને 12મા લોકે દેવલોકમાં ઉત્પન્ન થયો. કચ્છુકુમાર વસુદેવ પિતા અને માતા દેવકી તેમના 7 પુત્રોમાંથી 6 પુત્રો કંસે માંગ્યા. દેવના પ્રભાવે નાગશેઠે ત્યાં મોટા થયા. સુલસાએ દેવકીના એ 6 પુત્રોને 32 સ્ત્રીઓ પરણાવી.
વૈરાગ્ય પામી શ્રી નેમિનાથ પ્રભુ પાસે 6 ભાઈઓએ દીક્ષા લીધી. ચરમ શરીરી તેઓ શ્રી દ્વાદશ અંગીના ધારક થયા. એક દિવસ માતા દેવકીજીએ પુત્ર કૃષ્ણને બોલાવી જાતે પુત્ર પાલન કરવાની ઈચ્છા જણાવી. શ્રી કૃષ્ણે હરિણગમે શ્રી દેવને આરાધી પોતાના ભાઈ થવા વિશે પૂછ્યું. દેવે કહ્યું, તમારે એક પુણ્યવાન ભાઈ થશે, પરંતુ તે યુવાવસ્થામાં જ દીક્ષા લેશે. એ પ્રમાણે મહર્ષિ કોઈ દેવ શુભ સ્વપ્ને સૂચિત દેવકીજીના કુક્ષીમાં અવતર્યો. તેનો જન્મ થયા બાદ તેનું શ્રી કૃષ્ણ લઘુબંધુનું નામ ગતસુકુમાર પડ્યું. બાલ વયે વૈરાગ્ય પામ્યા. માતા પિતાએ તેમને મોહપાશમાં બાંધવા માટે લગ્ન કર્યા, પણ તેમણે તરત જ સંસાર છોડી શ્રી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લીધી અને તેમની રજા લઈ સ્મશાનમાં કાર્યોત્સવ કરી ધ્યાનમાં ઊભા રહ્યા. એવામાં તેમનો સસરો સોમશર્મા બ્રાહ્મણ ત્યાંથી પસાર થયો. તે મુનિવશમાં ધ્યાન ધરી રહેલા ગતસુકુમારને જોઈને ખૂબ ગુસ્સે થયો અને પોતાની પુત્રીનો ભવ બગાડ્યો એમ વિચારીને કાર્યોત્સક ધ્યાને રહેલા મુનિને શિક્ષા કરવાના નિર્ણય પર આવ્યો. એટલે પાસે જ ચિતા સળગતી હતી, તેમાંથી ધગધગતા અંગારા કાઢી મુનિના મસ્તકે મૂક્યા. ગતસુકુમાર તેનાથી જરા પણ ક્ષોભ પામ્યા નહીં, ઉલટું મનને ધ્યાનમાં વધારે દ્રઢ કર્યું. એમ કરતાં તેઓ અનકૃત કેવલી થયા અને મોક્ષે ગયા. અવંતી સુકુમાર. અવંતી સુકુમાર તેના પિતાનું નામ ભદ્ર અને માતાનું નામ ભદ્રા હતું. તેઓ ઉજ્જૈની નગરીના રહેવાસી હતા અને 32 સ્ત્રીઓને પરણ્યા હતા. એકદા શ્રી જીવંત સ્વામીની પ્રતિમાને વંદન કરવા માટે આર્ય સુરસ્તીસુરી પધાર્યા. તેમની પાસે નલિની ગુલ્મ અધ્યયન સાંભળીને અવંતી સુકુમારને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને સઘળો વૈરાગ્ય પામી દીક્ષા લીધી અને સ્મશાન ભૂમિમાં કાર્યોત્સક ધ્યાને ઊભા રહ્યા. પાછલા ભવની સ્ત્રી મળીને શિયાળની થઈ હતી. તે ત્યાં આવી મુનિ ઉપર ક્રોધ કરીને બચકા ભરવા લાગી અને તેમના શરીરને કરડી ખાધું, પણ શ્રી અવંતી સુકુમાર ધ્યાનથી જરા પણ ડગ્યા નહીં. શુભ ધ્યાનમાં કાલધર્મ પામી નલિની ગુલ્મ વિમાનમાં દેવ થયા. તેમના મૃત્યુ સ્થળે તેમના માતા પિતાએ અને પુત્રએ શ્રી નલિની ગુલ્મ વિમાનના આકારવાળું મહાકાલ જૈન પ્રસાદ બંધાવી તેમાં શ્રી અવંતી સુકુમાર પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી, જે અવંતી પાર્શ્વનાથ નામથી ઓળખાય છે, અને તેના સ્ત્રીઓને પણ દીક્ષા અંગીકાર કરી સંયમ ધનની આરાધના કરી આત્મકલ્યાણ સાધ્યું. ધન્યકુમાર. તેમનું પિતાનું નામ ધનસાર અને માતાનું નામ શીલવતી હતું. તેઓ પોતાને બુદ્ધિ વડે અખૂટ લક્ષ્મી ઉપાર્જન કરી શક્યા હતા. તેમણે એક સાથે 8 સ્ત્રીઓનો ત્યાગ કરી પોતાના શાળા શરીભદ્ર સાથે દીક્ષા લીધી હતી અને ઉગ્ર તપસ્યા કરી મૈવાડગીરી ઉપર અનશન કરી કાલધર્મ પામી અનુત્તર વિમાનમાં દેવપદને ઉત્પન્ન થયા. ઇલાચી પુત્ર. શ્રેષ્ઠી પુત્ર હોવા છતાં અનેક કલાઓ તથા શાસ્ત્રોનો અભ્યાસ કરી યૌવન પામીને પણ તેનું મન સ્ત્રીથી વિરક્ત હતું. છતાં તેના મૂર્ખ પિતાએ અર્થ અને કામમાં કુશળ કરવા માટે હલકા મિત્રોની સોબત કરાવી હતી. જેથી એકવાર લંકિકાર નટની પુત્રીને નાચતી જોઈ તેના ઉપર ઇલાચી પુત્રને મોહ ઉત્પન્ન થયો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.